પોતાના પતિનું અનુગમ કરજે, એની સાથે સાથે ચાલજે. પાર્વતી સ્ત્રીઓ, દેવાંગનાઓ, દેવતાઓની સ્ત્રીઓ, ઋષિ કન્યાઓ, ઋષિ પત્નીઓ ધીમે ધીમે રનિવાસમાંથી, અને આખું રનિવાસ આજે એ પાર્વતીને વિદાય રાખી. મારી દીકરી ખૂબ તપ કર્યું છે, ખૂબ દુઃખ સહન કર્યા છે શંકરને પ્રાપ્ત કરવા માટે. પાર્વતી પહેલા તો જમીને તપ કર્યું, ખાઈને, પછી એક ટાઈમ જમવાનું ચાલુ કર્યું, પછી ધીમે ધીમે અન્ન છોડ્યું. અન્ન છોડતા જતા પહેલા પછી ફળ ઉપર આવી, ધીમે ધીમે ફળ છોડી દીધા, પછી દૂધ પણ છોડી દીધું, પછી પાણી ઉપર રહેવા લાગ્યા, પાણી ઉપર છોડી દીધા, પછી એ સુકેલા જમીન ઉપર પડેલા પાંદડા ખાઈને પાર્વતી શંકરને મેળવવા તપ કર્યું હતું. અને છેલ્લે પાર્વતી એ પાંદડા પણ ખાવાના બંધ કરી દીધા. એટલું માતાજીનું નામ પાડ્યું અપર્ણા. પાન પણ ખાવાના છોડી દીધા. આટલું ઘોર તપ કરીને મારી દીકરી જે શંકરને વરી છે, આજે મારી દીકરી જન્મી, થોડાક દિવસ મારી પાસે રહી અને તપ કરવા ગઈ. તપ કરીને પાછી આવીને આજે ફરી મારી દીકરી મારું આંગણું છોડીને જાય છે. રનિવાસ આખું ગમગીન થયું છે. ધીમે ધીમે પાર્વતીને લઈને આવ્યા શિવ ગણો. એ શિવ બારાતને પાછી લઈ જવા માટે તૈયાર, વિષ્ણુ આદિ દેવતાઓ તૈયાર છે. બધાને મળતા 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 પાર્વતીમાં આવ્યા છે. અને ત્યાં તો છેલ્લે એ દ્વારનો છેલ્લું જે પગથિયું હતું, હિમાચલ તો બહુ ઊંચો છે, અને છેલ્લા પગથિયા ઉપર હિમાચલ એક ખૂણામાં ઊભા હતા. પોતાના ભાઈને મળ્યા. ભાઈને મળીને ખૂબ બેટીને રડ્યા છે પાર્વતી. સુંદરકાંડમાં આવે છે મૈનાક પર્વત. જે મૈનાક પર્વત હનુમાનજી જ્યારે લંકા જતા હતા ત્યારે વચ્ચે આવે છે, અને મૈનાક પર્વતને હાથ લગાડી અને ત્યાંથી નીકળી જાય છે. એ મૈનાક પર્વત એ જ હિમાલયનો દીકરો, પાર્વતીનો ભાઈ. સોનાનો પર્વત હતો. અને પૃથ્વીરાજાએ જ્યારે પર્વતોના પંખ કાઢીને સ્થિર કર્યા ત્યારે આ મૈનાક પર્વત સમુદ્રમાં જઈને છુપાઈ ગયો. સમુદ્રે આશ્રય આપ્યો. મૈનાક સાથે મળીને પાર્વતી બંને ભાઈ બહેન ખૂબ રડ્યા છે. નીચે ઉતરતા હતા, ભાઈ લઈને આવે છે. ત્યાં તો પિતાને જોયા હિમાચલ. ગમે તેવો બાપ હોય, કદાચ એકાએક દીકરો હોય, અને એકાએક દીકરો કદાચ કાલનો ગ્રાસ બને, ઈશ્વરને ના ગમે, કદાચ એ પિતા પહેલા એ યુવાન દીકરો કદાચ મરી જાય ને, છતાં એ બાપ એટલો મક્કમ થાય કે એ યુવાન દીકરાને પણ શવયાત્રા જોડી અને એક વખત એ અગ્નિ સ્મશાન સુધી લઈ જાય, મૂકી આવે. ત્યારે પણ એટલો બાપ મજબૂર થઈ જાય, એટલો મજબૂતાઈથી રહે. પણ દુનિયાનો કોઈ પણ બાપ હોય, જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે એ બાપ પોતાના આંસુઓને રોકી શકતો નથી. બાબુલ કી દુઆએ લેતી જા, જા તુझको सुखी संसार. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. मायके की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले. मायके कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार
ગરીબમાં ગરીબ પિતાઓ 4-4, 5-5 દીકરીઓ કદાચ હોય તો એ બાપ એ દીકરીઓ માટે ક્યારે હારતો નથી. એ દીકરીઓને જોઈને થાકીને બાપ આવ્યો હોય નોકરી ધંધા રોજગારથી, અને સામે તે દીકરી આવે ને તે બાપ પાછો જેવો નવો હતો ને એવો બાપ થઈ જાય છે. પોતાની દીકરીને જોઈને ફરી પાછો નવીન થઈ જાય. મારો મિત્ર છે, હમણાં એક વડોદરામાં જ રહે છે મારો મિત્ર. એને પેલા દીકરો ખરો અને દીકરા પછી હવે ફરી 6-7 વર્ષ પછી હમણાં જ દીકરી થઈ છે. એનું નામકરણ સંસ્કાર કરવા માટે હું ગયો. નામકરણ સંસ્કાર કર્યા. એની થોડીક આંખોની પ્રોબ્લેમ છે, દેખાતું બહુ નથી, અને એના નામકરણ સંસ્કાર પૂજા બધી પતી ગઈ. આમ ભાઈબંધો જેવા એટલે થોડાક ફરવા માટે નીકળ્યા રસ્તા ઉપર. ત્યારે મને કહેવા લાગ્યો કે હવે મને મારી દીકરીને જોઉં છું ને, ફરીથી પાછી નવી કંઈક કમાવાની ઈચ્છા થાય છે, કંઈક નવું બિઝનેસ સારું કરું એવી ઈચ્છા થાય છે. ભલે મારી આંખે થોડીક મને પાછો પડી જાઉં છું, પણ છતાંય મને શક્તિ મળી જાય છે. અને જુઓ ને ત્યારે મને એક થઈ જાય કે હું પાછો નવો થઈ જાઉં, ફરી મારી દીકરી માટે કંઈક કરી નાખું. આ છે જગદંબા પ્રગટ થાય છે, લક્ષ્મી પ્રગટ થાય છે. 6-7 દીકરીઓને વરાય તો એ બાપ ના ખભા ક્યારે જે છે થાકતા નથી. દીકરીને જોવે અને તમે જોજો દીકરીઓ પણ કેવી, એના ઘરમાં કુબેર જેટલી લક્ષ્મી હોય, દીકરીના ઘરમાં 4 ટન જમવાનું બનતું હોય ને 40 માણસ જમાડે એટલી શક્તિ હોય, બધું જ હોય. પણ પોતાના બાપના ઘરેથી કંઈક લગ્ન પ્રસંગ હોય, કંઈક પૂજા પાઠ કર્યો હોય અને બાપના ઘરેથી કંઈક નાનો એવો એકાદ કંઈક વસ્તુ આવી હોય, એકાદ સાડી આવી હોય ને, તો એ બાપના ઘરેથી આવેલી સાડીને બહુ વાલી લાગતી હોય. અમારા બાપે આપેલી છે, મારા પિતાએ આપેલી છે. એ વસ્તુની વારે 80 વર્ષની થઈ ગઈ હોય, 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, બધી જ રીતના સુખ સંપત્તિ સુખી હોય, બધી રીતના ધારે તો 50,000 ની સાડી લાવીને પહેરી શકે, પણ પોતાના ભાઈના ઘરેથી, પોતાના બાપના ઘરેથી 200 રૂપિયાની સાડી આવે ને, એ જોઈને રાજી થઈ જાય. મારા બાપના ઘરેથી ગમે તે દીકરી ગમે તેના ઘરે આવે ને, ક્યારે દીકરીઓને દુખી કરશો. અને કદાચ ક્યારેક 2 શબ્દ કહેવા પણ પડે. દીકરીને ખબર પડે કે મારો બાપ બીમાર છે, ત્યારે એ દીકરી છે ને બધું જ સહન કરી જાય. અને પિતાને પોતાના સંતાનને એટલો હોય, વિદેશમાં કદાચ દીકરી રહેતી હોય ને બાપ અહીંયા બીમાર પડ્યા છે, ખબર પડે કે બાપ બીમાર પડ્યા છે, દીકરી બધું કામ છોડીને આવે, રોજ 2-3 જણ ઊભા કરતા હોય માંડ પથારીમાંથી, ત્યારે પિતા ઊભા થાય, કંઈક ખાઈ શકે, બાકી પડ્યા જ રહે એમને પથારીમાં. અને ત્યાં તો ફરિયામાં અવાજ થાય એક દિવસ અચાનક કે બેન આવ્યા, અમેરિકાથી બેન આવ્યા, એમ છોકરા બૂમ પાડે અને પેલા મરણ પથારી પર પડેલા બાપને આ કાનમાં અવાજ જાય, ત્યારે મારો બાપ આવ્યો, મારી દીકરી આવી, એમ કરીને એ પોતાના આખા શરીરની શક્તિ લગાડી પથારીમાંથી ઊભો થઈ જાય છે. આટલું એનો પ્રેમ, એના પ્રાણ. પૂજ્ય મુરારી બાપુ તો ત્યાં સુધી કહે છે કે જે અંદર લીધેલો શ્વાસ હોય ને, એને પણ બહાર કાઢવો જ પડતો હોય છે. એમ જ્યારે દીકરીને બાપ વિદાય કરે ત્યારે પોતાના પ્રાણને, શરીરને બહાર કાઢીને મોકલતો હોય છે. અને જ્યારે પોતાની દીકરીને જોવે ને, ત્યારે પાછા એના પ્રાણ પાછા એનામાં આવી જતા હોય છે. બનેલી ઘટના છે ઉત્તર પ્રદેશમાં એક બ્રાહ્મણ પરિવાર, સંતાનમાં એક જ દીકરી. શર્માજી મિશ્રાજી કંઈક નામ હતું એમનું, ભૂલાય છે મારાથી નામ, પણ બ્રાહ્મણ પરિવાર, સંતાનમાં એક દીકરી જ હતી, ખૂબ ભણાવી, સારો એવો બિઝનેસ. અને એક દિવસ દીકરીને લગ્ન કર્યા, દીકરીના સાસરિયા ગઈ, અને સમય 2-5 વર્ષ ગયા ને એની માં જે હતી, માં ગુજરી ગઈ, અને ઘરમાં બાપ હવે એકલા. બાપને એકલા જોઈને દીકરી ખૂબ દુખી થાય, અને ભગવાનને કરુણ એવું થયું કે દીકરીના પતિને પણ વિદેશ જવાનું થયું કામ માટે.
વિદેશમાં જ રહેવાનું થયું અને એના કારણે એ દીકરીને પણ પોતાના સંતાનો સાથે વિદેશમાં રહેવાનું વિદેશ જવું પડ્યું. હવે બાપનું ધ્યાન કોણ રાખે? ખૂબ ચિંતા થાય, ફોન પર વાત કર્યા કરે અને બાપ જે છે હવે ધીમે 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 અવસ્થા થવા લાગી. પિતાજીની અવસ્થા થઈ છે, 8-10 વર્ષ જેવા થયા અને દીકરી એક વખત પાછી પોતાના પિતાને મળવા માટે આવી. પિતાને મળવા માટે આવી અને બાપ પાછો તરોતાજા જાણે નવી જવાની પાછી આવતી હોય એમ બાપ જવાન થવા લાગ્યો. દીકરી ઘરમાં રહે, ખૂબ વાતો કર્યા કરે, આનંદ કરે અને બાપ જ્યારે આરામ કરતા હોય ત્યારે ખુરશી પાસે લઈ અને દીકરી પણ બેઠા બેઠા ત્યાં વાતો કરે. જે કઈ કામ કરે ખુરશી ઉપર બેઠા બેઠા કર્યા કરે. 2 મહિના જેવી દીકરી રોકાઈ અને પરિવાર ત્યાં એટલે પાછું એને જવું જ પડે પિતાના માટે. કઈ કરી શકે એવો નહીં એટલે એને એક એવો પરિવાર જે ત્યાં સારી રીતના રહી શકે એટલે નીચે એના બાપ રહે ને ઉપરના માળા ઉપર એ પરિવારને રહેવા માટે આપ્યું કે તમે મારા પિતાને ખાવા પીવાનું સાચવી લેજો, દવાનું સાચવી લેજો, એમનું ધ્યાન રાખજો ને ઘરમાં કંઈક વસ્તી હોય એવું લાગે. એમ કરીને દીકરી તો જવું પડે ને ગમગીન ભારે હૃદયથી દીકરીને વિદાય તો કરી. 2, 4, 6 મહિના થયા અને એ દીકરી ઉપર જે ત્યાં ભાડેથી રહેતા જે માણસો હતા એ લોકોનો ફોન ગયો કે બેનબા તમારા ગયા પછી ખબર નહીં તમારા પિતાજી પાગલ જેવા થઈ ગયા છે. આખો દિવસ કંઈક ને કંઈક વાતો કર્યા કરે છે. જે ખાટલા ઉપર એ સૂઈ જાય છે એની સામે ખુરશી મૂકી રાખેલી અને ખુરશીની સામે જોઈ જોઈને આખો દિવસ એકલા એકલા હસ્યા કરે, ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક વાતો બોલ 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 જ કરે છે. કઈ સમજાતું નથી. ના ખાવાનું ધ્યાન, ના દવાનું ધ્યાન, બસ જોયા કરે, રડ્યા કરે, વાત કર્યા કરે. દીકરી સમજી ગઈ. દીકરી કહ્યું મારા પિતા સાથે મને વાત કરાવો. દીકરીનો ફોન આપ્યો. વાત કરતા કરતા ખૂબ રડ્યા પિતા. દીકરીને કહેવા લાગ્યા દીકરા મને તારા વગર ગમતું નથી, મને તું જ દેખાય છે અને મને ઊંઘ જ નથી આવતી. હું ખૂબ પ્રયત્ન કરું કે સૂઈ જાઉં પણ મને ઊંઘ જ નથી આવતી. અને ત્યારે એ દીકરી એવું કહ્યું જે પેલા મકાન માલિક હતા જે ભાડેથી રહેતા હતા એમને ફોન આપ્યો, એમને કહ્યું કે એક કામ કરો, એ જે ખુરશી છે ને એમના માથા પાસે મૂકી દો, એમને ઊંઘ આવી જશે. જે માણસ હતા એ કયા પ્રમાણે રાજપૂત હતા એ ત્યાં સુધી વાત છે. મહાદેવ પ્રસાદની કથામાં મેં આ પ્રસંગ સાંભળ્યો, બનેલો કિસ્સો. અને એ જે ભાઈ હતા એમણે આ દીકરી સાથે વાત પૂરી થઈ અને પેલી જે ખુરશી હતી એ ખુરશી એના પિતાના ખાટલા પાસે એનો જ્યાં મસ્તક હતો મસ્તક એની પાસે મૂકી આપી છે. પોતપોતાના કામે બધા લાગ્યા છે અને 2-3 કલાક ગયા દીકરીના ઉપર પાછો ફોન ગયો કે બેન તમારા પિતા જે ખુરશી અમે એની પાસે મૂકી હતી એ જ ખુરશીમાં માથું મૂકીને સૂઈ ગયા છે અને એમનું મૃત્યુ થઈ ગયું છે. દીકરી સમજી ગઈ કે જ્યારે જ્યારે મારા પિતાને ઊંઘ આવતી ત્યારે ખુરશી હું એની પાછળ લઈને બેસતી અને એમનું માથું મારા ખોળામાં લઈને સોવડાવતી ને એમને ઊંઘ આવી જતી હતી. એ પિતાને એમ થઈ ગયું કે મારી દીકરીના ખોળામાં માથું મૂક્યું છે અને પિતાએ પ્રાણ છોડી દીધા. દીકરીએ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. પિતા ઘરમાંથી બહાર નીકળે ને એ ગમે ત્યાં ફર્યા કરતો હોય પણ એનું મન પોતાની દીકરીમાં જ લાગેલું હોય કે મારી દીકરી શું કરતી હોય. જેમ 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 દીકરી મોટી થાય ને એમ બાપની ઊંઘ ઉડી જતી હોય છે કે મારી દીકરીને ખબર ને
હું ગમે એટલું સાવધાની રાખું, હું ગમે એટલું ધ્યાન રાખું, હું ગમે એટલું સારું ઘર પરિવાર કુટુંબ શોધી લઉં, પણ કદાચ મારી દીકરી દુખી તો ના થાય, મારી દીકરીને કેવું ઘર પરિવાર મળશે, એ ચિંતન રોજ એને ચાલ્યા કરતું હોય છે. અને આજે આ હિમાલય પણ પર્વત જેવો છે, હિમાલય પણ પર્વત જેવો હિમાલય પણ પોતાની દીકરી પાર્વતીની વિદાયની જોઈ શક્યા નહીં, અને હિમાલય પણ પાણીનો ઢગલો ધોધ પડતો હોય એમ જમીન ઉપર પડ્યા છે. પાર્વતીને ભેટીને ખૂબ રડવા લાગ્યા. દીકરા, મેં તને તો આદિશક્તિ જગદંબા છે, પણ મેં તને પુત્રી માનીને ક્યારે બે શબ્દ કહ્યા હોય તો મને માફ કરજે. જગદંબ, તું તપ કરવા ગઈ અને કદાચ ક્રોધ કરીને મેં તને રોકવાનો પ્રયત્ન કર્યો તો મને માફ કરજે. દીકરીઓ ખૂબ ભણે, ખૂબ આગળ વધે, પણ જ્યાં જ્યાં તમે જાઓ તમારો પિતાનું માથું તમારા હાથમાં છે એમ વિચાર કરજો. આજની દીકરીઓ ખૂબ સાવધાન થવાની જરૂર છે, ખૂબ વિચારવાની જરૂર છે. પિતા કોઈને કહી શકતો નથી. માં તો ક્યાંક આંસુ કાઢી નાખે, પણ પિતા એક જગ્યાએ ખૂણામાં બેઠા 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 રડ્યા કરતો હોય છે. તેથી કરી એટલે જ કહે છે, કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો. બાપ એક દીકરીને નથી વરાવતો, બાપ પોતાનું કાળજું કાઢી અને એ કાળજામાં જે પોતાના પ્રાણ છે ને એ પ્રાણને બીજાના ઘેર મોકલે છે. અને એવા બાપને આવેલી દીકરીને દુખી કરતા પહેલા 100 વાર વિચાર કરજો. જો એ દુખી થશે તો આપણું કુલ ક્યારે પણ સુખી નહીં થઈ શકે. દીકરીને 100 શબ્દ કહેવા કહેજો, 100 બાબતમાં એને કોઈ પણ કહેવું તો કહેજો, પણ એ દીકરી ક્યારે પોતાના પિતા બાબતમાં કોઈ શબ્દ કહે તો એ સહન કરી શકતી એકલી એકલી બેઠી બેઠી ઘણા મારા બાપને કહી નાખીશ, મારા પિતાનો એક શબ્દથી મારા પિતાના બાબતમાં નહીં સાંભળી શકું, મારા પિતાને એક શબ્દ ના કહીશું. આ સંસારમાં સૌથી મોટા જ્યાં દેવતાઓ પણ થાકી જાય છે એ બાપ અને દીકરીનો સંબંધ છે. એની મહિમાને, એના પ્રેમને, એના વાત્સલ્યને, એના બંધનને દેવતાઓ પણ સમજી નથી શકતા. દીકરી જ્યારે વિદાય થાય ત્યારે ત્રણ કુળની જવાબદારી લઈને જતી હોય છે. મોસાળ એ પણ દીકરીના પગલે ચાલતું હોય, એનો બાપનું કુળ એ પણ એના પગલે હોય, અને જે કુળમાં એ દીકરી ગઈ છે એ કુળની લાજ, એ કુળની સંપત્તિ, એ સંપદાયનું નામ એ પણ દીકરીના માથે છે. એટલે સ્ત્રીઓનો ત્યાગ કહેલો છે, અને એટલે તું નારી, તું નારાયણી. મમતા રૂએ જમી મેરું માં, આજ વીરો ખૂટી ગયો. અરે રે 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 કાળ જગીરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. કાળ જગીરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. સાસરિયામાં કંઈક વ્યવહાર ખરાબ હોય, સાસરિયા થોડાક એ રીતના મળી જાય, અને કદાચ ગરીબ ઘરની દીકરી હોય ત્યારે દીકરી પોતાના બાપને જઈને કહી પણ નથી શકતી કે મારા ત્યાં પોતાના પિતાના ઘરે જવું પસંદ ના કરે. એટલા માટે ના જાય કે હું જોઈશ મારા કપડા, મારા શરીરની દશા જોઈને મારા પિતાને કદાચ ખબર ના પડી જાય કે મારા ઘરમાં આવી દશા છે. એકલી એકલી દુઃખ સહન કર્યા કરે. 100 પુત્રો કદાચ ભેગા થઈને પિતાને શાંતિ ના આપી શકે, એટલે દીકરીનું એક આચરણ, દીકરીનું એક હાથ, એક આશ્વાસન એ પિતાને પાછો જવાન કરી નાખતો હોય છે. પિતા સમાજની દીકરીઓ ખૂબ આત્મા છે.
આવી જગદંબા પાર્વતી ભવાની આદ્ય શક્તિની જ્યારે વિદાય થતી હોય ત્યારે ત્રિભુવન માંથી અશ્રુધારા વહેવા લાગી છે અને પર્વત જેવો પર્વત હિમાલય પણ પોતાની એ દશાને રોકી શક્યા નથી. ધીમે ધીમે કરીને હિમાલય માંથી આડા અવળા રસ્તા કરતા કરતા હિમાલયની એ ઊંચાઈમાંથી ધીમે ધીમે કરતા એ શિવની બારાત એ કૈલાસ બાજુ નીકળી છે અને પાછળ પાછળ હિમાલય એ જૈનને વિદાય કરવા માટે કરીને પાછળ 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 ચાલ્યા છે. જ્યાં સુધી ધૂળની ડમરીઓ ઉડે છે ત્યાં સુધી બધા ઊભા ઊભા જોઈ રાખ્યું છે. પછી એ પણ જોવાતું ત્યારે બંધ થઈ ગયું. ત્યારે બધા મૈના દેવીને પકડીને અંદર લઈ ગયા છે, આશ્વાસન આપે છે. ને આ બાજુ મૈના જે હિમાચલ છે પાછળ પાછળ જઈ રહ્યા છે. અને ત્યારે શિવ બારાતને રોકીને કહ્યું છે કે હવે તમે પાછા વળો. ખૂબ આગળ તમે અમારી સાથે સાથે આવી ગયા છો, પણ બાપનું હૃદય છે એટલે પુત્રીને વિદાય કરવામાં પાછળ પાછળ જાય છે. શિવજીના કહેવાથી સમજ્યા અને શિવજીના કહેવાથી એ હિમાચલ ત્યાંથી ફરી પાછા વળ્યા છે.